સોમવાર રવિવારે રજા હતી બધાને. કોઈ દર્શન કર્યા, કોઈ સત્કાર્ય કર્યા, કોઈ સમૂહ લગ્નમાં ગયા, કોઈ શુભ પ્રસંગે ગયા. डोली खाए भाग्य वही पाता है, बोले के दरबार में सबका खाता है. नमः शिवाय, नमः शिवाय, नमः. કાલ રવિવારે રાજકોટમાં બજરંગ, જય હનુમાન, જ્ઞાન ગુણ રાખ સાગર, જય કપીશ લોકો ઉજાગર, રામદૂત અકલીલ બલિધામા, અંજની પુત્ર પવન સુંગામાં, મહાવીર વિક્રમ બજરંગી કુમતી ને વારસુમ કે સંગી, કંચન બરસ વિરાસુ ऐसा कानन कोरल कोटिल. हनुमान जी महाराज, सीताराम लक्ष्मण से वंदो पवन कुमार कृपा कटाक्ष बिलो के मोही पूर्ण को करो विचार. हनुमान जी ने वंदना करे છે. रामचंद्र भगवान जानकी जी लक्ष्मण जी ने प्रणाम करे અને હનુમાનજીની આ કૃપાથી કાલે સાધુ વૈષ્ણવ માર્ગી સાધુ સમાજમાં એક સુપ્રસંગ સમૂહ લગ્નનો એક સેવાકી કાર્ય યોજાયું. ત્યાં 5 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડ્યા. જીવન જરૂરિયાતની ચીજ કર્યા રૂપે આપવામાં આવી અને જેટલા મહેમાનોથી સિવાય દરેકનું મહાપ્રસાદનું આયોજન અલગધાણી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું. દેને કો ટુકડા ભલા, લેને કો પરિણામ. જ્યાં ટુકડો ત્યાં પ્રભુ ટુકડો. તો આજે સોમવારના દિવસે બધા આજે કામ પર લાગી ગયા છે, મગર सोमवार, मंगलवार, बुधवार, गुरुवार हृदय शुभ काम क्या करो, क्योंकि जीवन ऐसा है, कभी दुख आता है, कभी सुख आता है. सुख में सब साथी, दुख में ना कोई. मगर हम तो सब दुख में ही काम करना है. सुख में तो सब काम करते हैं और सुख में तो लोग साथ में रहते हैं. हम बीमार का ख्याल करें, गरीब का ख्याल करें, दिन दुख का ख्याल करें. और जीवन में ऐसी चीज आती है. कोई आई मेरे संग आई, दोस्ती प्यार मोहब्बत इंतजार. पूज्य मोरारी बापની કથા મહાદેવ જે ભારતના સીમાડા પર અને ગુજરાતના સીમાડા પર આજે કચ્છ ન દેખા તો કચ્છ દેખા. માં જગદંબા તો જોગણીમાં આશાપુરાના દર્શન કરી અને ત્યાંથી સીધું કોટેશ્વર મહાદેવ, કમલાદેવી, ઝૂલેલાલનું મંદિર એવા અનેક ત્યાંથી સ્થાન છે. અને નારાયણ સરોવર આગળ જતાં કોટેશ્વર મહાદેવમાં પૂજ્ય બાપુની અમૃતવાણી રામમય બની બધા ભક્તજનો આ ધન્ય બની રહ્યા છે. તો પૂજ્ય મોરારી બાપુ આજે વિશ્વભરમાં સમુદ્ર હોય, આસમાન હોય કે જગતમાં વિશ્વના કોઈ પણ ખૂણા પર દરેકને રામમય બનાવવાનું કાર્ય બાપુ કરી રહ્યા છે. અને હનુમાનજીની પ્રાર્થના કરી અને સૌને હનુમાન ચાલીસા અને હનુમંત ભક્તિ કરવા માટે બાપુ દરેકને કહી રહ્યા છે કે બાપુ દરેકને બસ સિયારામ में बनो, राम नाम में लीन है लेकर सब में राम, ताके बदबंदर को जय जय जलाराम. આ વીરપુરના જલારામ બાપુ પણ આજે રામ નામના હિસાબે વિશ્વવિખ્યાત આજે જેને નમન લોકો કરે છે. અને કબીર કહે સબ નિર્ધન ધનવાન નહીં કોઈ, ધનવાન જાકો જાનીએ, રામ નામ ધન હોય. બસ રામ 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 સીતા રામ રામ રામ, અથવા કોઈ પણ નામ બોલો, જેને માનતા બોલો. સુમિરન कर ले मेरे मना, हरि नाम बिना जीवन सुना, जैसे पंखी पंख बिना ऐसे मन जाने राम बिना. આપણે એક જ કાર્ય કરવાનું છે. જ્યારે સમય પડે ત્યારે ઈશ્વરનું સ્મરણ અને ભક્તિ. પણ લગ્ન છે જીવનમાં કિનારે નૌકા બેસી પાર બનવા માટેનું એટલે લગ્ન. પણ લગ્ન જેને લાગી લગ્ન મેરા હો ગઈ મગન હોતું, ગલી ગલી હરી ગુંદાને લગી પહેલું પલી, મહિને ઉંમર પલી હોતું જોગન બની રાની દીવાને કામ. જલારામ બાપાને લગ્ન લાગી, શેઠ સગાર સાથે લગ્ન લાગી, ગીગા બાપાને લગ્ન લાગી, દેવીદાસ બાપુને લગ્ન લાગી, અમારા ગોંડલના લોળંગની બાપુને બધાને લગ્ન લાગી, મુરદાસ બાપુને અમરેલીમાં લગ્ન લાગી, વાડિયાદમાં વિશાળ બાપુને લગ્ન લાગી. જ્યાં જુઓ ત્યાં આજે પોરબંદરમાં
સુદામા અને લગ્ન લાગી અને દ્વારકામાં દ્વારકાનાથને સૌને લગ્ન લાગી એ કચ્છમાં જેસલ તોરલ આજે તોરલે ફક્ત ત્રણ તાર્યા સદીઓ સાથે જેસલ લગ્નનો ચોલટો પલમાં કીધો પીર અને ત્યાંથી આજે જીનામ દાડા મેકરણ ત્યાં પણ જઈ દાદાએ લાલીઓને મોતીઓ કૂતરોને ગધેડાએ સેવા કરી. તો આપણે તો માણસ છીએ, આપણે સેવા જો કૂતરો ગધેડો સેવા કરતા હોય તો આપણે માણસે સેવા કરવાનો ધર્મ છે. ને સેવાનું અદ્ભુત પાત્ર હોય તો હનુમાનજી મહારાજ, એટલે હનુમાન ગ્રુપે પણ સેવાનું કામ કર્યું. કચ્છમાં હાજી પીર, અનેક ભદ્રેશ્વર, અનેક તીર્થસ્થાનો છે જે કચ્છની અંદર. અને આજે મહાકુંભ એટલે મેળો, એટલે માનવનો મેળો, આધ્યાત્મિક મેળો, માર્મિક મેળો, ધારેલી મેળો પૂજ્ય મોરારી બાપુની કથા કોટેશ્વરમાં ચાલી રહી છે. અને બધા પુસ્તકોમાં પૂજ્ય મોરારી બાપુની વાણીનું અમૃતપાન કરી અને પોતાનું જીવન ધન્ય બનાવે છે. આ બાપુ આજે પહેલાં તો ત્યાં ભોજન, પૂજ્ય મોરારી બાપુને ત્યાં પહેલાં ભોજન પછી ભજન, કથામાં આવો કે ન આવો પણ પ્રસાદ લેવા પધારો એવું બાપુ હંમેશને બધાને આગ્રહ કરતા હોય છે. તો પૂજ્ય મોરારી બાપુને, હનુમાનજી મહારાજને, રામચંદ્ર ભગવાનને, કૃષ્ણ પરમાત્માને, સર્વ દેવીઓને, તુલસીદાસ ગુરુજીના જય શ્રી રામ, જય બજરંગ, જય હનુમાન, જય હનુમાન, જય શ્રી કૃષ્ણ, સલામ સલામ સલામ.